નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જીવ વિજ્ઞાનના સજીવોના પ્રજનન તંત્રના 5મા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. 4 લેક્ચરની અંદર આપણે સજીવોના પ્રજનન તંત્ર વિશે ઘણો બધો અભ્યાસ કરી ગયા. હવે મનુષ્યના પ્રજનન તંત્રની અંદર આપણે નરનું પ્રજનન તંત્ર અને માદાનું પ્રજનન તંત્ર જોવાનું છે. નરનું પ્રજનન તંત્ર અને માદાનું પ્રજનન તંત્ર એકદમ જટિલ અને કોમ્પ્લિકેટેડ છે. ત્યાર સુધી આપણે પુષ્પીય વનસ્પતિની અંદર પ્રજનન જોયું. પુષ્પીય વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા જોઈ. એવી ને એવી જ પ્રક્રિયા, લિંગી પ્રજનનની એવી ને એવી પ્રક્રિયા મનુષ્યની અંદર પણ જોવા મળે છે, અથવા તો મનુષ્ય સિવાયના કોઈ પણ સસ્તન વર્ગના પ્રાણીની અંદર જોવા મળે છે. બધા સસ્તન વર્ગના પ્રાણી અને લિંગી પ્રજનન કરતા દરેક સજીવોની અંદર એક જ સરખી પ્રક્રિયાઓ હોય છે. મોટા ભાગના અંગના નામ પણ સમાન હોય છે. રચના અને કાર્ય સેમ હોય છે. રચના થોડીક અલગ પડે છે પ્રાણીઓના કદ અને શરીર રચના આકાર પ્રમાણે. હવે આપણે અહીંયા જોવાનું છે એ નરનું પ્રજનન તંત્ર. તો નરનું પ્રજનન તંત્ર આપણને પરીક્ષાની અંદર પૂછે ત્યારે આપણે સૌથી પહેલાં એમાં આકૃતિ દોરવાની હોય છે. તો આ આકૃતિ તમને આપેલી છે. આકૃતિની 4 થી 5 વાર પ્રેક્ટિસ કરવાની. જો આકૃતિ છે એ પ્રેક્ટિસનો વિષય છે. આકૃતિ એવી નથી કે તમને કોઈ હાથ દોરીને હાથ પકડીને શીખવાડે તો જ આવડે. બરાબર, આકૃતિ પ્રેક્ટિસનો વિષય છે. ભલે પેન્સિલ પહેલાં રબર ખાલી થઈ જાય, બરાબર, પણ પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરશો તો આકૃતિ આવડશે, અને આકૃતિ આવડશે તો આકૃતિના માર્ક આવશે. મિત્રો, આકૃતિ છે એ ધારો કે આ જ પ્રશ્ન છે, તો આ પ્રશ્ન આપણને જો 4 માર્કની અંદર પૂછ્યો હોય તો 4 માર્કની અંદર આ પ્રશ્ન છે એના આકૃતિના વધારે માર્ક હોય છે, કારણ કે આકૃતિ બેઝ પ્રશ્ન છે. જે પ્રશ્નની અંદર આકૃતિ હોય, બરાબર, એ દરેક પ્રશ્નની અંદર આકૃતિના ઝાઝા માર્ક રાખેલા હોય છે. એટલે આકૃતિના માર્ક રાખેલા હોય એટલે આપણે આકૃતિ છે એ પરફેક્ટ દોરવી પડે. તો આવી એક પહેલાં આકૃતિ દોરી નાખવાની. આપણે અહીંયા આકૃતિ દોરવામાં સમય ન બગડે એટલે મેં અગાઉથી દોરી રાખી છે, બરાબર છે. અને આવતીકાલે તમને એમનેમ પણ શીખવાડીશ કે કેવી રીતે આકૃતિ દોરાય, બરાબર. અથવા એક પીરિયડ આપણે રૂબરૂ મળશું ત્યારે આકૃતિનો રાખશો કે કઈ આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે. તો આ નરનું પ્રજનન તંત્ર છે. એ નરના પ્રજનન તંત્રને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રજનન તંત્રના મુખ્ય 2 ભાગ. એક ભાગ છે એ શુક્રકોષ ઉત્પન્ન કરતો ભાગ, કે જે શુક્રકોષોનું પ્રોડક્શન કરે છે, ઉત્પન્ન કરે છે. શુક્રકોષ જેની આપણે વાત કરી હતી કે શુક્રકોષ એકદમ નાનો એવો કોષ છે. એને પોતાનું કોષ કેન્દ્ર, કોષરસ, કણાભસૂત્ર, ગોલ્ગી કાંઈ બધું પોતપોતાનું એને હોય છે, પણ એકદમ સૂક્ષ્મ છે. માઇક્રોસ્કોપમાં દેખાતો નથી, એટલો બધો સૂક્ષ્મ છે. માંડ દેખાય એવો કોષ છે. કરોડોની સંખ્યાની અંદર શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે. શુક્રકોષો છે એ પોતે પૂંછડી ધરાવે છે, કારણ કે એ પૂંછડી છે એને ચલિતતા માટે કામમાં આવે છે. એટલે ચલિતતા માટે કામમાં આવે એટલે પૂંછડીવાળા હોય છે. કરોડોની સંખ્યાની અંદર એ ઉત્પન્ન થાય છે. તો શુક્રકોષ ઉત્પન્ન કરતા અંગો છે એ એક ભાગ છે. અને શુક્રકોષનું વહન કરતા અંગ, એટલે જ્યાંથી ઉત્પન્ન થાય શુક્રકોષ ત્યાંથી એનું વહન થઈ અને એ જે જગ્યાએ જાય એ વહન કરતા અંગો એ એનો બીજો ભાગ છે. એટલે નરના પ્રજનન તંત્રને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક શુક્રકોષનું ઉત્પન્ન કરતો ભાગ અને એક શુક્રકોષનું વહન કરતો ભાગ. હવે ઉત્પન્ન કરતું અંગ, તો આપણને ખબર છે મનુષ્યના પ્રજનન તંત્રની અંદર નર અને માદા 2 પ્રાણી છે. તો નર અને માદા બંને પ્રાણીની અંદર મુખ્ય અંગ તરીકે નરની અંદર શુક્રપિંડ હોય છે અને માદાની અંદર અંડપિંડ હોય છે. આ 2 એના મુખ્ય અંગો છે. નરમાં શુક્રપિંડ, માદામાં અંડપિંડ, આ 2 મુખ્ય અંગો હોય છે. તો નરના પ્રજનન તંત્રની વાત હાલે છે એટલે એમાં શુક્રપિંડ. તો શુક્રપિંડનો આપણે અહીંયા એક પહેલો મુદ્દો પાડી દેવાનો કે શુક્રપિંડ. તો શુક્રપિંડની અંદર આપણે 2 મુદ્દા યાદ રાખવા માટે લખવાના છે.
એક શુક્રપિંડનું સ્થાન અને બીજું છે એ શુક્રપિંડનું કાર્ય, કે શુક્રપિંડ છે એ ક્યાં આવેલા છે અને શુક્રપિંડ શું કાર્ય કરે છે. તો શુક્રપિંડના સ્થાનની આપણે વાત કરીએ તો શુક્રપિંડ છે એ શરીરની ઉદર ગુહાની બહાર, સાંભળજો બરોબર, શરીરમાં ઉદર ગુહાની બહાર વૃષણ નામની સ્નાયુમય કોથળીની અંદર રક્ષાયેલા હોય છે. ઉદર ગુહાની બહાર વૃષણ નામની સ્નાયુમય કોથળીની અંદર રક્ષાયેલા હોય છે. એક જોડ શુક્રપિંડ, એટલા એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે? શરીરના ઉદર ગુહાની બહાર વૃષણ નામની સ્નાયુમય કોથળીમાં રક્ષાયેલા એટલે કે આવેલા હોય છે. આ પહેલો મુદ્દો થયો, એનું સ્થાન. હવે ન્યા એક પ્રશ્ન આવે, એકવાર પૂછાઈ ગયેલો છે કે વૃષણ કોથળીમાં રહેવા પાછળનું કારણ શું? શરીરની બહાર શું કામ એનું સ્થાન છે? તો શરીરનું તાપમાન આપણને ખબર છે 37°C છે. તો આટલા ઊંચા તાપમાને શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થઈ શકતા નથી. શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થઈ શકતા નથી. અને શરીરની બહાર આ જે વૃષણ કોથળી છે એમાં તાપમાન શરીરના તાપમાન કરતાં 2 થી 3°C જેટલું નીચું હોય છે. 2 થી 3°C જેટલું નીચું તાપમાન હોવાને કારણે શુક્રકોષોનું ઉત્પાદન સહેલાઈથી થઈ શકે છે. એટલે એનું સ્થાન છે એ વૃષણ કોથળીની અંદર ઉદર ગુહાની બહાર આવેલું હોય છે. સમજાણો? ઉદર ગુહાની બહાર શું હોય તો કે શરીરના તાપમાન કરતાં 2 થી 3°C તાપમાન નીચું હોય છે. એટલે એ તાપમાને શુક્રકોષો સહેલાઈથી ઉત્પન્ન થઈ શકે છે. અને એટલે એ વૃષણ કોથળીની અંદર શરીરની ઉદર ગુહાની બહાર આવેલા હોય છે. એ મુદ્દો એની સાથે સાથે જ આપણે લખી નાખવાનો. ત્યાર પછી એનું કાર્ય, કે શુક્રપિંડ એ શું કાર્ય કરે છે? શુક્રપિંડના મુખ્ય 2 કાર્ય છે. એક કાર્ય આપણે જોયું કે એ શુક્રકોષોને ઉત્પન્ન કરે છે. બીજું કાર્ય એનું બહુ અગત્યનું કાર્ય છે, જે આપણે આની પહેલાંના પાઠમાં પણ જોઈ ગયા, 7મા પાઠમાં, કે એ નરનું મુખ્ય પ્રજનન તંત્ર છે, એની સાથે એ શુક્રપિંડ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોવાના કારણે એ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે. નરનું પ્રજનન તંત્રનું અંગ છે, એટલે નરના પ્રજનન તંત્રના મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવો ટેસ્ટોસ્ટેરોન અને ઉત્પન્ન કરે છે. એટલે એ એનું કાર્ય છે. એટલે શુક્રપિંડના 2 કાર્ય થયા. જો શુક્રપિંડના કાર્ય યાદ રાખશો તો અંડપિંડના કાર્ય એ પણ તમને એની મેળે જ આવડશે. બરાબર છે? શુક્રપિંડનું કાર્ય શું થયું તો કે શુક્રપિંડનું કાર્ય શુક્રકોષોને ઉત્પન્ન કરવા, અને બીજું કાર્ય શું થયું તો કે નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનને ઉત્પન્ન કરવા. આ 2 એના કાર્ય છે. એમાં અંડપિંડનું આવશે, એમાં 2 જ કાર્ય છે, આવા જ તે. એટલે આ કાર્ય. ત્યાર પછી વહન કરતા અંગો, બીજો ભાગ આવ્યો. હવે અહીંયા ઉત્પન્ન થઈ ગયા શુક્રકોષો. ઉત્પન્ન કરતા અંગનું કામ છે શુક્રપિંડ, એનું આપણે કામ, સ્થાન અને કાર્ય કહી દીધું. બરાબર? હવે એનું શુક્રકોષનું વહન કરતા અંગ, વહન કરતા એટલે આ શુક્રપિંડ છે એની અંદર અહીંયા આગળ શુક્રકોષ ઉત્પન્ન થાય. બરાબર? અહીંયા છે એ ધારો કે આપણે લખીએ તો શુક્રકોષો છે એ ઉત્પન્ન થાય છે. અહીંયા ઉત્પન્ન થયા કારણ કે આ શુક્રપિંડ છે. બરાબર? હવે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થઈ અને અહીંથી સીધા એ ક્યાં જાય તો કે આ નલિકાની અંદર જાય છે. આ નલિકા છે, આ એનું નામ શું છે તો કે શુક્રવાહિની. બરાબર? એટલે વહન કરતા અંગોમાં એક શુક્રવાહિની આવશે. આ શુક્રવાહિનીમાં શુક્રકોષો ફરતા ફરતા અહીંથી સીધા અહીંયા આગળ આવે. એટલે આને શુક્રાશય કહેવામાં આવે છે. એટલે શુક્રાશય છે, ત્યાં બધા શુક્રકોષો અહીંયા ભેગા થાય. સૌથી પહેલું એનું સ્ટોપ આ છે કે શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થયા. શુક્રપિંડમાંથી ઉત્પન્ન થઈ અને પછી અહીંયા શુક્રવાહિનીમાંથી પસાર થઈ અને શુક્રવાહિની દ્વારા એ ક્યાં આવ્યા? શુક્રાશયની અંદર આવ્યા. હવે શુક્રાશયમાં શું થાય તો કે શુક્રાશયમાં જ્યારે શુક્રકોષો હોય ત્યારે શુક્રાશયની અંદર એ શુક્રાશય
એ એક ગ્રંથિ છે. એટલે એ શુક્રાશયના પોતાના સ્ત્રાવ એ શુક્રકોષોની અંદર ઉમેરાય. પછી આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. આ પ્રોસ્ટેટના સ્ત્રાવ છે એ તે શુક્રાશયની અંદર રહેલા શુક્રકોષોમાં ઉમેરાય. પછી આ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ છે એના સ્ત્રાવ એની અંદર ઉમેરાય. એટલે આવા 3-4 પ્રકારના સ્ત્રાવ છે એ શુક્રકોષોની સાથે ઉમેરાય છે. બરાબર. કોના કોના સ્ત્રાવ ત્યાં? શુક્રાશયના સ્ત્રાવ, પ્રોસ્ટેટના સ્ત્રાવ, બલ્બો યુરેથ્રલના સ્ત્રાવ, આ બધા સ્ત્રાવ શુક્રકોષોની અંદર ઉમેરાય છે. કઈ જગ્યાએ? શુક્રાશયમાં. બરાબર. એટલે શુક્રકોષો હવે એકલા નથી, એની સાથે ઘણા બધા સ્ત્રાવનો આખો જથ્થો છે. આ સ્ત્રાવ શું કામ કરે? તો કે આ બધા સ્ત્રાવ છે એ શુક્રકોષોને જીવિતતા અને ચલિતતા બક્ષે. જીવિતતા એટલે જીવવા માટેનું માધ્યમ, ચલિતતા એટલે ગતિશીલતા આપે છે. કારણ કે શુક્રકોષોને શું છે, એક જગ્યાએ પડ્યું રહેવાનું નથી, એનું વહન થવું જોઈએ, એને ગતિ કરવાની છે. ગતિ કરવાની છે એટલે એને જીવવા માટેનું માધ્યમ પૂરું પાડે છે અને ગતિશીલતા બક્ષે છે. બરાબર. જેમ કે માછલી હોય તો એ પાણી છે એ એનું જીવવા માટેનું માધ્યમ છે. નદી સુકાઈ જાય ને પાણી વયું જાય તો માછલી મરી જાય છે. એવી રીતે જો આ બધા સ્રાવ છે એ જો બધા દૂર કરવામાં આવે અને શુક્રકોષો એકલા થઈ જાય તો શુક્રકોષોનો નાશ થઈ જાય છે. એટલે હંમેશા આ જથ્થો છે એ આખો ભેગો જ રહેશે. શુક્રકોષો હોય, એની સાથે શુક્રાશયના સ્ત્રાવ હોય, એ સાથે પ્રોસ્ટેટના સ્ત્રાવ હોય. અને શા માટે હોય? તો કે જીવિતતા અને ગતિશીલતા બક્ષે છે. એટલે એ મુદ્દો આપણે આની અંદર લખવાનો. બરાબર. કે એનું પ્રવાહી માધ્યમ મળે છે. અને પ્રવાહી માધ્યમ એને શું આપે છે? તો કે જીવિતતા અને ગતિશીલતા છે એ એને આપે છે. ત્યાંથી શુક્રકોષો, અહીંથી હવે શુક્રકોષોનો વહનનો માર્ગ આગળ ગયો, આગળ જઈ અને અહીંયા આગળ આવી જાય. અહીંયા જો એક જંકશન છે, આ નળી છે એ ક્યાંથી આવે છે? મૂત્રાશયમાંથી આવે છે. બરાબર. આપણે ઉત્સર્જન તંત્રમાં મૂત્રાશય ભણી ગયા હતા. તો આ મૂત્રાશયની અંદરથી આ નળી આવે છે. એ મૂત્રાશયમાંથી નળી આવી, એ નળી અને આ શુક્રવાહિની બંને અહીંયા જોઈન્ટ થઈ ગયા. જોઈન્ટ થઈ ગયા એટલે હવે શુક્રકોષો એ નળીની અંદર પ્રવેશે છે. બરાબર. એટલે મૂત્રના વહનનો માર્ગ અને શુક્રકોષોના વહનનો માર્ગ હવે એક થઈ ગયો. અહીંથી શુક્રકોષોના વહનનો માર્ગ અને મૂત્રના વહનનો માર્ગ અહીંથી એક થઈ ગયો. એક થઈ ગયો એટલે અહીંથી પછી આગળ વધે છે, મૂત્ર માર્ગ દ્વારા આગળ વધે છે. એટલે શુક્રકોષોના વહનનો માર્ગ અને મૂત્રના વહનનો માર્ગ એ બંને એક જ છે. નરના પ્રજનન તંત્રમાં મૂત્રના વહનનો માર્ગ અને શુક્રકોષોના વહનનો માર્ગ બંને એક જ છે. એટલે એને સંયુક્ત રીતે મૂત્ર જનન માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો હતો. બરાબર છે. મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એકલો મૂત્ર માર્ગ કહેવાતો નથી, સંયુક્ત રીતે છે મૂત્ર જનન માર્ગ. તો મૂત્ર જનન માર્ગ છે એ પુરુષની અંદર જ કહેવાય. બરાબર. સ્ત્રીની અંદર પછી મૂત્ર જનન માર્ગ એવું કહેવાતું નથી. બરાબર છે. આમ તમે જુઓ તો 2 જ અંગોનો અભ્યાસ છે. એક શુક્રપિંડનો અભ્યાસ છે અને એક આ શુક્રવાહિનીને આનો અભ્યાસ છે. એટલામાં આપણને 4 માર્કનો પ્રશ્ન છે. એટલે અહીંયા આગળ 4 માર્કના આપણે ભાગ પાડીએ તો આ નરનું પ્રજનન તંત્ર છે એ 2 થી 2.5 માર્કની તો માત્ર આકૃતિ હોય છે મિત્રો. નામકરણ સાથેની આકૃતિના 2 થી 2.5 માર્ક હોય છે અને બાકીના 1.5 થી 2 માર્ક છે એ વર્ણનના હોય છે. એટલે આકૃતિ એક સરસ મજાની દોરવાની, એના માટે થોડીક પ્રેક્ટિસની જરૂર પડે. તરત આવડી જતી નથી. બરાબર. અમુક હોય પેન્ટર, ડ્રોઈંગના શોખવાળા, એને તરત આવડી જાય. એકવાર જોવે ત્યાં નજરમાં ઉતરી જાય અને બેસી જાય છે તો એને આવડે. પણ બીજા જે હોય છે એને પ્રેક્ટિસથી શીખવી પડે. તો આવી રીતનું આપણે આની અંદર લખવાનું છે. બરાબર. 2 ભાગ, શુક્રકોષ ઉત્પન્ન કરતા અંગો અને શુક્રકોષનું વહન કરતા અંગો. ઉત્પન્ન કરતા અંગમાં શુક્રપિંડ વિશે ભણવાનું, શુક્રપિંડનું સ્થાન અને કાર્ય કહી દેવાનું.
બરાબર, એટલે એ કામ પૂરું થઈ જાય. પછી વહન કરતા અંગો, તો એની અંદર આ આકૃતિ મગજમાં હોય તો એની ઉપરથી લખી શકાય કે શુક્રપિંડની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય છે અને શુક્રપિંડમાંથી શુક્રવાહિની દ્વારા વહન પામીને શુક્રાશયમાં આવે છે. શુક્રાશયમાં શુક્રાશયના સ્ત્રાવ, પ્રોસ્ટેટના સ્ત્રાવ એની અંદર ભળે છે, એટલે એ એને પ્રવાહી માધ્યમ આપે છે જે જીવિતતા અને ગતિશીલતા બક્ષે છે. અને ત્યાંથી શુક્રકોષો છે એ મૂત્ર માર્ગમાં પ્રવેશે છે. આ મૂત્ર માર્ગ દ્વારા તેનું વહન થાય છે. એટલે પુરુષની અંદર મૂત્રનો માર્ગ અને જનન કોષોના વહનનો માર્ગ બંને એક જ હોવાથી તેને સંયુક્ત રીતે મૂત્રજનન માર્ગ પણ કહેવામાં આવે છે. આટલી વસ્તુ આની અંદર આપણે લખવાની આવે અને આવી એક આકૃતિ દોરવાની આવે છે. બરાબર. ત્યાર પછી હવે સ્ત્રીનું પ્રજનન તંત્ર સમજાવો એવો પ્રશ્ન છે. આ પ્રશ્ન તે એટલી જ વેલ્યુવાળો છે. બરાબર છે. 3 થી 4 માર્ક છે એ એના પણ હોય છે. તો સ્ત્રીના પ્રજનન તંત્રમાં આવી એક આકૃતિ આપણે દોરી નાખવાની. બરાબર. અહીંયા મેં અડધી જ દોરી છે, આ બાજુની સાઈડ જ તે તમારે આ બાજુની સાઈડે પૂરી કરી નાખવાની. બરાબર. અહીંથી આમ કરી અને આમ લઈ જવાનું અને અહીંયા તે આની જેમ દોરી નાખવાનું. આપણે અત્યારે અડધી જ દોરી છે, આ બાજુની સાઈડે જ એક જ સાઈડનું કામ છે સમજાવવા માટે. એટલે તો મુખ્ય અંગોના પહેલાં નામ લખવાના. બરાબર. તો મુખ્ય અંગોની અંદર અહીંયા જેટલા દેખાય એ બધા મુખ્ય અંગો જ છે. બરાબર. તો સૌથી પહેલું મુખ્ય અંગ કોને કહેવાય? અંડપિંડને. બરાબર. અંડપિંડમાંથી નીકળતી નળી એને અંડવાહિની, એટલે એક જોડ અંડપિંડ. એક જોડ એટલે 2 અંગ, એક આ બાજુ ને એક આ બાજુ, એટલે એક જોડ અંડપિંડ, એની જેમ એક જોડ અંડવાહિની. પછી આ વચ્ચેનો ભાગ છે સ્નાયુમય કોથળી જેવો ભાગ ગર્ભાશય. બરાબર. પછી યોનિ માર્ગ ને યોનિ દ્વાર. આટલા એના મુખ્ય અંગો છે. તો સૌથી પહેલું મુખ્ય અંગો વિશે લખી નાખવાનું. બરાબર. પહેલી આકૃતિ દોરવાની. આકૃતિ દોરીએ એટલે સીધા 1.5 થી 2 માર્ક છે એ આપણે મળી જાય છે. નામકરણ સાથેની આકૃતિના 1.5 થી 2 માર્ક મળી જાય છે. પછી જે 2 થી 2.5 માર્ક માટેનો આપણો સંઘર્ષ ચાલુ થાય છે એ લખાણ છે આપણું. બરાબર. તો આની જેમ જ તે નરના પ્રજનન તંત્રની જેમ જ તે મુખ્ય અંગ કોણ છે? તો કે અંડપિંડ. એટલે અંડપિંડનું પહેલાં હેડિંગ મારી અને એનું સ્થાન અને કાર્ય લખવાનું કે અંડપિંડ ક્યાં આવેલા છે. તો શુક્રપિંડ છે એ ઉદર ગુહાની બહાર હતા, વૃષણ કોથળીમાં છે. અંડપિંડ છે એ ઉદર ગુહાની અંદર આવેલા છે. એટલે પહેલો જ મુદ્દો એ આવશે કે ઉદર ગુહાની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે. પહેલો મુદ્દો અંડપિંડનું સ્થાન કહી દીધું. હવે એનું કાર્ય, શુક્રપિંડનું કાર્ય આપણે કીધું હતું, શુક્રકોષો ઉત્પન્ન કરે અને નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે. એવી રીતે અંડપિંડનું કાર્ય, માદા જાતીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન. માદામાં 2 અંતઃસ્રાવ છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે અને અંડકોષ ઉત્પન્ન કરે છે. એટલે આ બેના કાર્ય, એક એના અંતઃસ્રાવ ઉત્પન્ન કરે અને અંડકોષ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી વર્ણન કરવાનું. તો અહીંથી વર્ણન શરૂ થાય કે કોઈ પણ સ્ત્રી હોય, એટલે કે છોકરી તરીકે જ્યારે એનો જન્મ થાય ત્યારે આ જે બંને અંડપિંડ હોય છે એ બંને અંડપિંડની અંદર હજારો અંડપુટિકા આવેલી હોય છે. અહીંથી પહેલો મુદ્દો શરૂ કરવાનો. બરાબર. અંડપુટિકા, આ પહેલો મુદ્દો આપણો કે કોઈ પણ છોકરીના જન્મ સમયે તેના અંડપિંડની અંદર હજારો અંડપુટિકા આવેલી હોય છે. આ જે દોરિયાની અંદર એ અંડપુટિકા છે. બરાબર. હવે જ્યારે એની તરુણાવસ્થા આવે, એ તરુણાવસ્થાની અંદર શું થાય કે ઓલા જાતીય અંતઃસ્રાવો છે એ બધા સક્રિય બને. જાતીય અંતઃસ્રાવો સક્રિય બને. એટલે સક્રિય બને એને કારણે અંડપિંડની અંદર જે અંડપુટિકા છે એ પરિપક્વ બને, મોટી બને અને પરિપક્વ બની જાય છે. અને પરિપક્વ બને એટલે અંડકોષને ઉત્પન્ન કરવા માટે સજ્જ બને છે, તૈયાર થાય છે. શું મુદ્દો કીધો? કોઈ પણ સ્ત્રી એટલે કે છોકરી એના જન્મ સમયે એના અંડપિંડની અંદર અનેક હજારો અંડપુટિકાઓ હોય છે. પહેલો મુદ્દો અંડપુટિકાઓ હોય છે. બીજો મુદ્દો તરુણાવસ્થામાં જાતીય અંતઃસ્રાવોની અસર નીચે અંડપિંડની અંડપુટિકા પરિપક્વ બનીને, અંડપિંડની અંડપુટિકા પરિપક્વ બનીને અંડકોષ ઉત્પન્ન કરવા સજ્જ બને છે. તરુણાવસ્થામાં એ અંડકોષ ઉત્પન્ન કરી શકે, એની પહેલાં એ અંડકોષ ઉત્પન્ન કરી શકતું નથી.
એટલે ખાસ એ લખવાનું. તરુણ અવસ્થામાં શા માટે, તો એ આપણે વાત કરી કે જાતીય અંતઃસ્ત્રાવો તરુણાવસ્થામાં તે સક્રિય બને છે. એટલે તરુણાવસ્થામાં અંડપિંડની અંડપુટિકા પરિપક્વ બનીને અંડકોષને ઉત્પન્ન કરે છે. ત્યાર પછીનું કે સ્ત્રીમાં, કોઈ પણ સ્ત્રીમાં પ્રતિમાસ એકાંતરે, આ યાદ રાખવાનું, પ્રતિમાસ એકાંતરે એક અંડપિંડની એક અંડપુટિકા પરિપક્વ બનીને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. બરાબર, વર્ણાનુપ્રાસ અલંકાર જેવું થઈ ગયું. એકાંતરે એક અંડપિંડની એક અંડપુટિકા પરિપક્વ બનીને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. એટલે એની પછીનો મુદ્દો થયો કે એક અંડકોષ ઉત્પન્ન કરે. અહીંયા શું થયું હતું, તો કે અહીંયા હજી તો એ સજ્જ બન્યું હતું. બરાબર, અહીંયા ખાલી સજ્જ બન્યું હતું એટલે કે તૈયાર થયું હતું. અહીંયા શું થયું હતું કે એને અંડકોષ ઉત્પન્ન કરી નાખ્યો. બરાબર, એટલે અંડપિંડની અંડપુટિકા પરિપક્વ બનીને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. હવે અહીંયા આગળ આ અંડવાહિની છે, જે આ અંડવાહિની આ અંડપિંડની સાથે જોડાયેલી નથી. જો અહીંથી આપણને જોડાયેલી હોય એવું દેખાય છે, પણ એ જોડાયેલી નથી. આમ ઉપર નીચે જો આવી રીતે હાથ રાખ્યો હોય તો તમને એમ જ થાય કે એક હાથ બીજા હાથને સ્પર્શી ગયેલો છે, પણ આમ દેખાડી તો ખબર પડે કે એની વચ્ચે ગેપ છે. બરાબર છે, એટલે અહીંયા ગેપવાળું છે, એની ઉપર આમ ટચ થઈ ગયેલું નથી આમ. બરાબર છે, આ ટચ થઈ ગયેલું. બરાબર, આમ ગેપ હોય તો એ ગેપ તમને અહીંથી ન દેખાય આમ સામેથી કે ગેપ છે, એ આમ દેખાડે તો જ ખબર પડે કે ગેપ છે. એમ અહીંયા એવી રીતે છે, ગેપવાળું છે, ટચ થઈ ગયેલી નથી. બરાબર, એટલે અહીંયા આપણે લખી શકીએ કે અંડપિંડની સાથે જોડાયેલ ન હોય તેવી એક જોડ અંડવાહિની, અંડપિંડની સાથે જોડાયેલી ન હોય તેવી એક જોડ અંડવાહિની એ અંડકોષનું વહન ગર્ભાશય સુધી કરે છે. બરાબર છે, ઓલામાં શુક્રવાહિની હતી, એ શુક્રકોષોનું વહન કરતી હતી શુક્રાશય સુધી. અહીંયા અંડવાહિની છે, એ અંડકોષોનું વહન ગર્ભાશય સુધી કરે છે. બરાબર, ફરીથી વાક્ય શું બન્યું, અંડપિંડની સાથે જોડાયેલ ન હોય તેવી એક જોડ અંડવાહિની અંડકોષનું વહન ગર્ભાશય સુધી કરે છે. એટલે અંડકોષ અહીંયા ઉત્પન્ન થાય, જ્યાં થઈ ગયો. બરાબર, હવે એનું વહન શરૂ થયું, તો અંડવાહિની એનું વહન કર્યું. ક્યાં સુધી કર્યું, તો કે ગર્ભાશય સુધી કર્યું. આ અંડવાહિની છે મેડિકલ સાયન્સની ભાષામાં ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખાય છે. બહુ અગત્યની વસ્તુ છે, ફેલોપિયન ટ્યુબ એવું એને કહેવાય, અંડવાહિની. ગર્ભાશય સુધી વહન કરે. કોઈ પણ શબ્દની પાછળ વાહિની આવે એટલે એ વહન કરતા અંગો હોય. આપણે આવી ગયું ને, જલવાહિની આવી ગઈ, અન્નવાહિની આવી ગઈ, બરાબર, મૂત્રવાહિની આવી ગઈ, રુધિરવાહિની આવી ગઈ, અહીંયા આગળ શુક્રવાહિની આવી ગઈ, અંડવાહિની. બધી વાહિની શું કરે છે, બધા એનું વહન કરે છે. તો અહીંયા અંડવાહિની અંડકોષોનું વહન ગર્ભાશય સુધી કરે. પછી શું થાય કે અહીંયા કીધું એમ કે આ બંને તરફની અંડવાહિની, બરાબર, આ બાજુની અંડવાહિની ને આ બાજુની અંડવાહિની, બંને તરફની અંડવાહિની મધ્યમાં બરાબર વચ્ચે તો ઊંધા ત્રિકોણ આકારની સ્નાયુમય કોથળી સ્થિતિસ્થાપક હોય છે. અને આ લોકોએ ઊંધા ત્રિકોણની બદલે એમ કીધું નાસપત્તી આકારની, બરાબર, સ્નાયુમય સ્થિતિસ્થાપક અને નાસપત્તી આકારની કોથળીની અંદર ખુલે છે. અને એ કોથળી છે એ ગર્ભાશય તરીકે ઓળખાય છે. બરાબર છે, ગર્ભાશયનું નામ પહેલાં આવી ગયું, ગર્ભાશય કોને કહેવાય પછીનો મુદ્દો આવ્યો. બરાબર, ફરીથી શું કીધું, બંને તરફની અંડવાહિની મધ્યમાં સ્નાયુમય સ્થિતિસ્થાપક નાસપત્તી આકારની કોથળીમાં ખુલે છે, એને ગર્ભાશય કહેવામાં આવે છે. એટલે આ ગર્ભાશયનો મુદ્દો આવ્યો. બરાબર છે, ત્યાર પછીનો મુદ્દો કે ગર્ભાશયનું કાર્ય શું, તો ગર્ભાશયનું બે કાર્ય છે કે જ્યારે ગર્ભ બની જાય છે ત્યારે એ ગર્ભનું સ્થાપન કરે છે. શું કરે છે, ગર્ભનું સ્થાપન એટલે ગર્ભ ત્યાં આગળ સ્થિર થઈ જાય છે. અને સ્થાપન થઈ જાય પછી એ ગર્ભને પોષણ આપવાના કાર્ય છે એ તે ગર્ભાશયની દિવાલ કરે છે. ગર્ભાશયની દિવાલ જો આવી રીતે જાડી હોય,
સ્થિતિસ્થાપક હોય, રુધિર કેશિકા યુક્ત હોય, એટલે ગર્ભનું સ્થાપન અહીંયા થઈ જાય એટલે ગર્ભને એ સ્થાપન કરી અને ગર્ભને પોષણ પૂરું પાડે છે. બરાબર, એટલે પહેલાં ગર્ભાશયનું આપણે સ્થાન કહી દીધું કે બંને તરફની અંડવાહીની મધ્યમાં સ્નાયુમય સ્થિતિસ્થાપક નાશપત્તી આકારની સ્નાયુમય કોથળી એમાં ખુલે તેને ગર્ભાશય કહેવાય. અને ગર્ભાશય એનું કાર્ય કહેવાનું કે ગર્ભાશય ગર્ભનું સ્થાપન કરે છે અને એને પોષણ આપવા માટેનું કાર્ય કરે છે. ત્યાર પછી આ ગર્ભાશય જે આખું છે એ ગર્ભાશયનું મુખ, અને ગર્ભાશયનું મુખ કહેવાય. એટલે ગર્ભાશયનું મુખ એ સાંકડી ગ્રીવા દ્વારા, અને ગ્રીવા કહેવાય, આ જે આટલી ભાગ છે એ ગ્રીવા, એટલે ગર્ભાશયનું મુખ સાંકડી ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે, અને યોનિ માર્ગ યોનિ દ્વાર વડે શરીરની બહાર ખુલે છે. તો આટલા મુદ્દા છે એની અંદર આપણે લખવા પડે. પહેલો મુદ્દો મુખ્ય અંગોનો આવે, પછી મુખ્ય અંગ તરીકે અંડપિંડ, તો અંડપિંડનું સ્થાન કાર્ય લખવાનું એક એક મુદ્દાની અંદર. બરાબર, અને ત્યાર પછી અહીંથી આપણો પ્રશ્નનો જવાબ શરૂ થાય. બરાબર, તો 1, 2, 3, 4, 5 અને 6 મુદ્દા આની અંદર છે, અને 2 મુદ્દા અહીંયા 8 અને એક મુખ્ય અંગોનો 9 મુદ્દા એની અંદર છે, અને 9 વાક્યો એની અંદર મોટા મોટા બને છે. બરાબર, તો આટલી વસ્તુ છે એ સ્ત્રીનું પ્રજનન તંત્ર અથવા તો માદાનું પ્રજનન તંત્ર એવું બેમાંથી ગમે એ પ્રશ્ન પૂછે તો આપણે આ રીતે લખવાનું હોય છે. બરાબર ને, આકૃતિ મેં કીધી એમ કે આ આકૃતિ છે એ પછી અહીંથી આમ કરી અને આમ પૂરી કરી દેવાની. બરાબર, પૂરી કરી દો એટલે એ અધૂરી લાગે નહીં. આમ આટલી આકૃતિની અંદર એ બધું આવી જાય છે જ તે. બરાબર, પણ એમ કે એક જોડ અંડવાહિની, તો એ એક જોડ અંડવાહિની અહીંથી આવતી દેખાય, અહીંથી તો કપાઈ ગયેલી છે, ન દેખાય. બરાબર, તો એ દોરેલું હોય તો ખબર પડે કે એક જોડ અંડવાહિની, એક જોડ અંડપિંડ તો એક આ બાજુ હોય તો એ કેવી રીતે થાય છે. તો આવી રીતે સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર એવી રીતે 2 પ્રજનન તંત્ર છે એ આપણને શીખવાડવામાં આવ્યા. હવે અમુક વખતે એવું કહે છે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર એમાં તફાવતના 4 મુદ્દા આપો, તફાવત પૂછી લે. બરાબર, તો હવે આપણે આખા પ્રજનન તંત્ર જ્યારે શીખ્યા હોય આકૃતિ સાથે, બરાબર, તો આપણને તફાવત એની ઉપરથી બનાવતા આવડે ને, આખું શીખી ગયા. અહીંયા જો 2 પ્રજનન તંત્ર છે એ તમારી સામે જ છે, તો બંને પ્રજનન તંત્ર તમારી સામે હોય તો એની ઉપરથી આપણને તફાવત બનાવવાનું કહે તો તફાવત આપણને આવડે. બરાબર, મુખ્ય અંગોમાંથી તફાવત બનાવવાનો, પછી વાહિનીઓ છે એમાંથી તફાવત બનાવવાનો, એમ તમે જેની અંદરથી ધારો એની અંદરથી તફાવત, આની અંદરથી 4 નહીં 6 મુદ્દાના તફાવતે બની શકે. એટલે જેટલા મુદ્દાનો તફાવત બનાવવો હોય એટલા મુદ્દાનો તફાવત પ્રજનન તંત્રની અંદરથી બને છે. બરાબર છે. હવે તમારી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકને ખોલો. ટેક્સ્ટ બુક ખોલી અને એની અંદર જો પ્રશ્નોના જવાબ આપણને માંગ્યા હશે. બરાબર, તો પ્રશ્નોના જવાબ છે એ આપણે આપી દેવાના રહેશે. પ્રજનન તંત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આવે. લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનનની અંદર જે પ્રશ્નોત્તરી હોય છે એમાં જવાબ આવે છે. બરાબર, એક પ્રશ્ન એવો છે કે શુક્રાશય અને પ્રોસ્ટેટ, શુક્રાશય અને પ્રોસ્ટેટ એનું કાર્ય શું છે. બરાબર, જો એક પ્રશ્ન એમાં આપેલો છે કે શુક્રાશય અને પ્રોસ્ટેટની ભૂમિકા શું છે, તો શુક્રાશય અને પ્રોસ્ટેટનું કાર્ય હમણાં આપણે વાત કરી કે શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થઈ અને એ શુક્રકોષો અહીંયા શુક્રવાહિનીમાંથી પસાર થઈને શુક્રાશયની અંદર આવે ત્યારે શુક્રાશય અને પ્રોસ્ટેટ એ પોતાના સ્ત્રાવ શુક્રકોષોની અંદર ભેળવે છે. બરાબર, પોતાના સ્ત્રાવ શુક્રકોષોની અંદર ભેળવે છે. એટલે શુક્રકોષો છે એને પ્રવાહી માધ્યમ મળે છે અને એને જીવિતતા અને ગતિશીલતા મળે છે. બરાબર છે. એટલે આવું એક એનો પ્રશ્ન છે અને એનું એક કાર્ય છે. બરાબર, ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે અપાય છે. એ પોષણ આપવાનું કાર્ય છે એ આપણે આવતીકાલે જે આપણે નવું શીખશું એની અંદર આવશે.
બરાબર છે. તો આટલી વસ્તુ આજે આપણે આની અંદર જોઈ. તફાવતના 4 મુદ્દા તમે જાતે બનાવજો, બરાબર, કારણ કે પૂછે છે તો આપણને આવડી જાય અને તમને આવડશે તે 100%ની વાત છે, કારણ કે બંને પ્રજનન તંત્ર છે પુરુષનું અને સ્ત્રીનું એ તમારી સામે જ છે, બરાબર, એટલે એ તમને આવડે. આકૃતિની મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો, બરાબર. તો આવતીકાલે હવે આપણે જ્યારે શીખશું ત્યારે સ્ત્રીના પ્રજનન તંત્રની આગળ ફલનની પ્રક્રિયા, ગર્ભાશયની અંદર જે પ્રક્રિયા થાય છે ફલનની, અને જે ફલિતાંડ બને છે, ફલિતાંડને પોષણ આપવાની પ્રક્રિયા, બરાબર, એવો પ્રશ્ન આપણે હવેના લેક્ચરની અંદર ભણશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ. તમે આકૃતિની ખાસ પ્રેક્ટિસ કરજો, બરાબર, કારણ કે જો આકૃતિ ન દોરીએ ને તો 2 માર્ક તો ત્યાંથી જ વયા જાય. આ 4 માર્કનો પ્રશ્ન છે તો 2 થી 2.5 આના હોય, 2 થી 2.5 આના માર્કો. જો આકૃતિ તમે ન દોરો એટલે તમે 2 માર્ક કાપીને જ હાલવાનું, પછી જે 2 માર્ક હોય એની અંદરથી જે લખવું હોય એના મળે. એટલે આકૃતિ દોરી હોય ને તો પહેલી ઇમ્પ્રેશન આકૃતિ ઉપરથી પડે. અને એક ખાસ ધ્યાન એ રાખવાનું કે આકૃતિ હંમેશા પહેલાં દોરવાની. જો અહીંયા મેં પ્રશ્નની શરૂઆત કરીને તરત આકૃતિ દોરી છે, પ્રશ્નની શરૂઆત કરીને તરત આકૃતિ દોરી છે, પહેલાં આકૃતિ દોરવાની. મસ્ત મજાનું જોરદાર એક તરફ નામકરણ કરવાનું. અમુક આકૃતિ એવી હોય કે એમાં એક તરફ નામકરણ થઈ શકે એવું ન હોય તો બીજી તરફે નામકરણ કર્યું છે, બરાબર, પણ આમ પરફેક્ટ લાગવું જોઈએ આપણને, જોરદાર. એટલે એકવાર ઇમ્પ્રેશન પડી જાય, આકૃતિ જોરદાર માણસ જોઈ જાય, પછી અમુક વખતે તો એવું થાય છે બોર્ડના પેપર તપાસે એની અંદર અમુકને તો પછી આગળ જોતાય નથી, કારણ કે આકૃતિની અંદર જ મોટાભાગની વસ્તુનો સમાવેશ થઈ ગયો હોય. એટલે એને ખબર હોય કે આ વસ્તુનો સમાવેશ આકૃતિમાં છે તો એના વિશેનો મુદ્દો અંદર હોય જ, એવું એને મગજની અંદર બેસી જાય શિક્ષકને. તો પછી અંદર જોવેય નહીં, આકૃતિ જોઈને આકૃતિ પરફેક્ટ કામકાજ હોય એટલે એને 4 માર્ક મૂકી અને એ આગળ વધે છે. આકૃતિની ઇમ્પ્રેશન પડે છે અને એના માર્ક હોય છે. નામકરણ ખાસ કરવાનું. નામકરણ વગરની આકૃતિનું પાછું કાંઈ મળતું નથી, બરાબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યના પ્રજનન તંત્રની અંદર સ્ત્રીના પ્રજનન તંત્રમાં ફલનની પ્રક્રિયા અને ગર્ભનું સ્થાપન અને પોષણ આપવા સુધીની પ્રક્રિયા જોશું.